નર્મદા જિલ્લામાં જુલાઈ માસમાં પડેલા વરસાદના કારણે ખરીફ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ગયું છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે 98,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં કપાસનું 50,000 હેક્ટર, ડાંગરનું 14,000 હેક્ટર, મકાઈનું 14,000 હેક્ટર તેમજ તુવેરનું 12,000 હેક્ટર અને વિસ્તારમાં જે વાવેતર થયું છે। આ ઉપરાંત ખેડૂતો દ્વારા શેરડી, કેળા જેવા રોકડ પાકનું પણ નોંધપાત્ર રીતે વાવેતર થયું છે। કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ, નીંદણ નિયંત્રણ, ખાતર વ્યવસ્થાપન તેમજ જીવાત રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જો આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ રહેશે તો જિલ્લામાં ખરીફ પાકનું સારું ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કપાસ પાકનું 50,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। ડાંગર પાકનું 14,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। મકાઈ પાકમાં 14,000 હેક્ટરની આજુબાજુ વાવેતર થયેલું છે તથા તુવેર પાકમાં 12,800 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે।